બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. બધાને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. અજી શાંતિ સ્તોત્રનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અજી શાંતિ સ્તોત્રનો સ્વાધ્યાય અજી શાંતિ સ્તોત્રના રચયિતા શ્રી નંદીસેન મુનિના ચરણોમાં આપણે વંદના કરીએ અને જે સ્તોત્રની અંદર પરમાત્મા અજીતનાથ અને શાંતિનાથ પ્રભુની સ્તવના કરી છે એ સ્તોત્રનો ભાવાર્થમાં આપણે જોડાઈએ. આપણે ગાથા નંબર 15મી અને 16મી ગાથા, બરાબર ને? 15મી અને 16મી ગાથાની અંદર પ્રભુ શાંતિનાથના ગુણોની વાત કરી છે, અજીતનાથ પ્રભુના ગુણોની પણ વાત કરી છે. તો જેમાં આપણે જોઈ ગયા સત્તે અસયા અજીયમ, વિમલ શશી કલાઈ રે અસોમમ ભીતિ મેર સુર કરાઈ રે અત્યમ તિ અસવઈ ગણાઈ રે અરુવમ ધરણી ધરપ વરાઈ રે અસારમ. આની અંદર આ ગાથાની અંદર 4 વસ્તુઓ સાથે સરખાવ્યા છે પરમાત્મા. સરખાવ્યા એટલે એના કરતા પણ વિશેષ છે ભગવાન. કઈ કઈ વસ્તુઓ? 4 કયા કયા દ્રવ્યોને જણાવ્યા છે? વિમલ શશી કલાઈ રે અસોમમ એટલે શું? તમારે ચંદ્રથી પણ વધારે નિર્મળ. વિમલ શશી કલાઈ રે અસોમમ, નિર્મળ, ચંદ્ર કરતા પણ વધુ નિર્મળ છે. અને પાછા કેવા ચંદ્ર? તો કે શરદ ઋતુના ચંદ્ર કરતા પણ, બરાબર ને? વિમલ શશી 16 કળાથી પરિપૂર્ણ છે એવા ચંદ્ર એના કરતા પણ વધારે જે સૌમ્ય છે, બરાબર? સૌમ્ય છે. પછી વીતિ મેર સુર કરાઈ રે અતિ અમ, વાદળાના આવરણો રહિત, એટલે વાદળાથી ઢંકાયેલો નથી, પરંતુ સૂર્ય સંપૂર્ણ એકદમ ઉત્કૃષ્ટ રીતે જે સૂર્યના બધા જ સંપૂર્ણ કિરણો સાથે જે ઉગેલો છે, શોભેલો છે. ગુરુજી બહુ ડિસ્ટર્બન્સ છે, કઈ મ્યુટ કરી દો ને. હા, તો ઉત્કૃષ્ટ એવા આવરણો રહિત એવા સૂર્યથી પણ જે અધિક તેજવાળા છે એવા પ્રભુ. પછી એટલે સૂર્ય કરતા પણ અધિક તેજ, ચંદ્ર કરતા પણ વધારે સૌમ્ય, બરાબર? સૂર્ય કરતા પણ અધિક તેજવાળા. પછી રૂવ ગુણે હિમ, બોલો. ઇન્દ્રના સમુદાય કરતા અસવઈ ગણાઈ રે અરુવમ, ઇન્દ્રના રૂપ સમુદાય કરતા અધિક રૂપવાળા છે. તિયસ ગણવઈ એટલે તો કે ત્રિભુવનના, 3 ભુવનના જે અધિપતિ છે એટલે ઇન્દ્ર. તિયસ એટલે 3, તો કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અથવા 3 લોકની અંદર જેનું પ્રભુત્વ છે એવા ઇન્દ્ર. તો ઇન્દ્ર કરતા પણ અધિક રૂપવાન છે, બરાબર? અહીંયા આ વસ્તુઓ કીધી ને એની અંદર જેમ કે સૂર્ય છે, તો સૂર્યનો વિશેષ ગુણ શું છે? તો કે પ્રકાશ, બરાબર? તો તેજ અને પ્રકાશ એ સૂર્યનો વિશેષ ગુણ થયો. તો સૂર્ય કરતા પણ વધારે તેજસ્વી, તેજવાળા. ચંદ્રનો ગુણ તો કે સૌમ્યતા, આહલાદકનું કારણ. તો ચંદ્ર કરતા પણ વધુ જે સૌમ્ય છે, આનંદકારક છે એવા. પછી કે છે રૂપની અંદર તો કે ઇન્દ્ર, રૂપની અંદર તો કે ઇન્દ્ર કરતા પણ વધુ રૂપવંત છે, બરાબર? પછી મેરો પર્વત કરતા પણ અધિક ધરણીધર વઈ, શું કે છે? સાર ગુણે હિમ પાવઈ ન તમ ધરણીધર વઈ, બરાબર ને? એટલે સાર તો કે મેરુ, આખી પૃથ્વીનો સાર તો કે મેરુ પર્વતનો સાર શું? તો કે એની સ્થિરતા. મેરુ પર્વતનો વિશેષ ગુણ શું? તો કે એની સ્થિરતા. એ અડગ હોય, ક્યારે ડગમગે એમાં નહીં, એટલે શું કહેવાય? સ્થિરતા એનો ગુણ છે. તો મેરુ પર્વત કરતા પણ વધુ ધૈર્યવાન કોણ છે? અરિહંત પરમાત્મા પ્રભુ અજીતનાથ કે પ્રભુ શાંતિનાથ, બરાબર ને? જો તીર્થંકરને ચલાયમાન કરવા માટે, ધ્યાનથી ચલિત કરવા માટે ઓલો સંગમ 6 મહિના સુધી પ્રભુને ઉપસર્ગ અત્યારે ભગવાનને શું કરી દઈશ? તો કે હલાવી દઈશ, ચલાયમાન કરી દઈશ. ઉપસર્ગો અનેક કર્યા, અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારના ઉપસર્ગો કર્યા, પરંતુ છતાંય પ્રભુ કેવા? તો કે ધ્યાનસ્થની અંદર મગ્ન રહ્યા. એટલે ધ્યાનથી એટલે મેરુ પર્વતથી પણ
અધિક સ્થિરતા જેઓની અંદર છે, ધૈર્યતા જેઓમાં છે, એવા પરમાત્મા એટલે સાર ગુણે હિમ પાવઈને તમ ધરણી ધરવઈ ખીચેયમ, પછી એવું કીધું, બરાબર ને? અને પછી કીધું કેવા, તો કે સત્ય અસયાજીયમ. સત્ય અસયાજીયમ એટલે સત્વમાં કોઈ એમને જીતી ન શકે. હા, સત્વમાં જેમને કોઈ જીતી ન શકે, બરાબર, એવું સત્વ, બરાબર ને? તો સત્વ એટલે શું? આત્મિક બળ. આત્મિક બળ, બરાબર. આત્મિક બળ શેનાથી પ્રાપ્ત થાય? વીર્યાંતરાય કર્મનો કર્મના ક્ષયોપશમથી. શેનાથી? કર્મના ક્ષયોપશમથી. વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી, બરાબર. તો કેટલીક આપણે આરાધના સાધના કરતા હોઈએ તો એમાં કેટલાક કર્મોનું ક્ષયોપશમ થાય, અને જેમાં આત્મિક શક્તિ પ્રગટ થાય. તો આત્મિક શક્તિ હોય, પ્રગટ થઈ હોય, એને કોઈ દેવી દેવતા પણ છીનવી શકે નહીં. જે સત્વ છે, બરાબર, જે આત્મિક સત્વ છે, એને કોઈ કે તે કોઈ છીનવી શકે નહીં, અને કોઈ ઢાંકી પણ શકે નહીં, બરાબર. એટલે સત્ય અસયાજીયમ એટલે સત્વથી જેવો, એવા સત્વને સત્વથી પણ કોઈનાથી જીતાય નહીં એવા સત્ય અસયાજીયમ. સારી રે બલે. ગુરુજી આત્મા બળને આપણે વિલ પાવર કહી શકીએ ઇંગ્લિશમાં એના? હા, વિલ પાવર એટલે આપણે ઘણી વખત એમ કે આપણે વિલ પાવર એટલે શું? એટલે પોતાનું અંદરનો. હા, માઇન્ડ તો થી આ નહીં ને? સ્ટ્રોંગ, બરાબર ને? હા, બરાબર. એ જ કહેવાય ને. હા, માઇન્ડ પાવર સ્ટ્રોંગ, થોટ્સ થી એકદમ સ્ટ્રોંગ છે, બરાબર ને? પણ એ પણ ક્યાં સુધી હોય, તો કે જ્યાં સુધી મનની અંદર શું કહેવાય, કોઈ પોતાનું કઈ એ ના કરી દે ત્યાં સુધી. પણ જયારે શું કહેવાય, પોતાનું જયારે પીડ્યું હોય, આપણે કે શું કે ગુજરાતીમાં કહેવત છે, શું? રક્ષક જ્યાં ભક્ષક બને, વાળ ખુદ ચીભડા ગળે, ત્યારે કેવું પડે કોણ કરે, કોણ અહીં કોનું કરે. એટલે મૂળ વસ્તુ કે જયારે પોતાનું જ હોય, જેને આપણે સંપૂર્ણ વિશ્વાસ હોય, એ પણ એ જ આપણી સાથે રમત કરી જાય, અથવા એ જ આપણી સાથે ન કરે, તો તે વખતે બધી રીતે તૂટી જાય, બરાબર છે? ત્યારે માણસ બધી રીતે તૂટી જાય, બરાબર છે? આવું બને કે ના બને? તો વિલ પાવર ક્યાં ગયો? વિલ પાવર ક્યાં ગયો? તો કે બરાબર. અહીંયા એવું છે, વિલ પાવર એટલે અહીંયા વિલ પાવર એટલે આત્મા, આપણે આત્માનો, આપણે મનના વિચારોને એકદમ સ્ટ્રોંગ રીતે રાખીએ. જેમ છે બધું અનુકૂળતા છે ને, શું કહેવાય, શરીરની અંદર બીમારી છે, કાંઈ વાંધો નહીં, હું લડી રહીશ, થઈ જશે બધું. એ વિલ પાવર સ્ટ્રોંગ, બરાબર. પણ અહીંયા આત્મિક બળ એટલે સત્વ એટલે તો કે જ્યાં કર્મના ક્ષયોપશમથી આત્માની અંદર જ એવી શક્તિ ઉત્પન્ન થાય કે એ મનને નબળું પડવા દે જ નહીં. સંસારના પરિવારના પોતાના ગમે તેવું કરે, ગમે તે સાથ આપે કે ના આપે, છતાં પણ એ પોતાના મનથી ઢીલો ન જ થાય. એટલે પોતાનું આત્મિક બળ, પોતાના સત્વ, બરાબર, પોતાનું આત્મિક બળને હંમેશા ફરવે. મન પણ કેવું છે, અનુકૂળતા હોય ત્યાં સુધી. બાકી મન પણ પછી અનુકૂળતા ન મળે તો એ પણ પછી શું થઈ જાય, બરાબર ને? તો અહીંયા આત્મિક બળ એટલે તો કે મન હંમેશા શું કહેવાય, આત્મિક છે. મન પણ શું, તો જેમ કહેવાય કે આપણે સારું ભોજન મળ્યું હોય ત્યાં સુધી મન શું કરશે, તો કે રાજી રહેશે. પરંતુ ન ભાવતું, અથવા વગર ટાઈમ થઈ ગયો, ટાઈમ વિનાનું થઈ ગયું, અને ભાવતું ન મળ્યું, ગમતું ન મળ્યું, તો તે વખતે મન પણ અવળા વિચારોની અંદર પહોંચી જાય, એવું બને. પરંતુ આત્મિક શક્તિ જ્યાં હોય, આત્મિક ગુણ હોય, બરાબર, આત્મિક સત્વ જ્યાં હોય, ત્યારે ગમે તેવું સામે દ્રવ્ય હોય, કે ગમે તેવું પરિસ્થિતિ સંજોગ કેમના સર્જાયો હોય, પરંતુ એ આત્મિક ભાવથી ક્યારે પણ તૂટે નહીં. એને કહેવાય છે. અને શું કહેવાય, એને ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, કે ગમે તેવી દુઃખ આવ્યું હોય, પરંતુ એના દુઃખ કે સુખ હોય, એની અંદર એ પોતે પોતાના ભાવોને ગુમાવે નહીં. એટલે એને સત્વ કહેવાય. એ શેનાથી, તો કે કર્મના ક્ષયોપશમથી, વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી એ સત્વ પ્રાપ્ત થાય છે, બરાબર. તો એટલે એ સત્વની અંદર પણ જેને કોઈ જીતી શકે નહીં. એટલે સત્ય અસયા અજીયમ, પછી કે છે સારી રે અબલી અજીયમ. શારીરિક બળ વડે પણ, શરીરનું બળ, શારીરિક બળ વડે પણ જેવો અજીત, જેને ઇન્દ્ર પણ જીતી, 64 ઇન્દ્રો એક બાજુ હોય અને એક બાજુ તીર્થંકર, તો કે 64 ઇન્દ્રોના બળ કરતા તીર્થંકરનું બળ વધી જાય, બરાબર. કેમ, તો કે એટલે કેમ તો એવા બળશાળી છે, આ કર્મના ક્ષયથી પ્રાપ્ત થયેલું છે, બરાબર. પછી
સત્ય અસય અજ્યમ શારીરે બોલે અજ્યમ તવ સંજમે અજ્યમ તવ તપ અને સંયમ પરમાત્માનું તપ અને સંયમ બંનેની અંદર પણ જેવો કેવા છે તવ સંજમે અજ્યમ જે તપ અને સંયમ વડે પણ કોઈ જીતી શકે નહીં બરાબર કેમ તો કે એવોને જે વાપરે છે બરાબર વાપરતા છતાં કદાચ પરમાત્મા વાપરતા હોય સાંભળજો વાપરતા હોય ને છતાં પણ એમને વાપરવાનો સેજ પણ ભાવ ન હોય આશય ન હોય માત્ર શું તો કે શરીરને ભાડું દેવા પૂરતું શરીરને ભાડું દેવા પૂરતું જ વાપસ ભાડું દેવા એટલે આહાર શરીરને ચલાવવા માટે આહાર લેવો પડે એના પૂરતું જેના સિવાય કાંઈ નહીં એટલે કે શારીરે તવ સંચમે અજિયમ પછી એ સથુનામી જીનમ અજિયમ એ સથુનામી તો કે એવા અજિતનાથ ભગવાનને શું કરું છું તો કે સ્તવના કરું છું થુનામી જીનમ એટલે એવોની હું સ્તવના કરું છું બરાબર તો કે અજિતનાથ ભગવાનની અહીંયા સ્તવના કરી અને હવે આ ગાથા નંબર ગુરુજી આમાં ઓલું આપ્યું છે સંયમ 17 પ્રકારે હા આમાં આપ્યું છે એમાં હા એટલે બુકમાં આપ્યું છે કે સંયમ 17 પ્રકારે છે તે આ પ્રમાણે ઓલું આખું આપ્યું છે એમનું આખું એ આમાં જ આવે ને સંજમે અજિયમ તવ સંજમે અજિયમ સોરી અમારી બુકની અંદર નથી ઓકે ઓકે મારી બુકની અંદર નથી તપ અને સંયમ બરાબર ને બાહ્ય અભ્યંતર બંને પ્રકારના તપ પણ થઈ જાય અને સંયમ એટલે 4 પ્રકારના કશાયો પછી એમાં પ્રમાણે 5 ઇન્દ્રિયો અને 4 કશાયો જાય 5 અવ્રતનો ત્યાગ અને 3 યોગનો મન વચન કાયાનું નિર્વર્તન સંયમમાં 17 પ્રકારે બીજી રીતે છે એટલે 17 ટાઈપ ના આપ્યા છે 5 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય બરાબર 5 ઇન્દ્રિય હા સોરી મારી 5 ઇન્દ્રિય એટલે જરાક ઓકે 5 ઇન્દ્રિય અને 4 કશાયનો જય 5 અવ્રતનો ત્યાગ ને 3 યોગ મન વચન કાયા ઓકે તો એ આવતી વખત આપણે લઈ લેશું બરાબર 5 સંયમના 17 પ્રકાર જે છે એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ લઈ લેશું તો આપણે અત્યારે શાંતિનાથ ભગવાન હવે અજિતનાથ ભગવાનની જેમ વાત કરી તો એવી રીતે શાંતિનાથ ભગવાન બરાબર તો શાંતિનાથ ભગવાનની પણ વાત કરે છે તો એ ભગવાન કેવા છે તો કે છે સોમ ગુણેહિમ પાવયિનતમ નવ સરયસસી હવે અહીંયા પણ કમ્પેરમાં આવી શકતા નથી આપણે કહીને ઉપમાઓ ઓછી પડે વિશેષણો વામણા બને ઉપમાઓ ઓછી પડે વિશેષણો વામણા બને 3 ભુવનના નાથને સરખાવા શબ્દોના સાગરો ઓછા પડે એટલે કે છે સોમ ગુણેહિમ પાવયિનતમ નવ સરયસસી સૌમ્ય સૌમ એટલે સૌમ્ય હવે સૌમ્ય એટલે શું તો કે આનંદ આપે જેને જોતા આનંદ આપે ચાલો સૌમ્ય એટલે આપણે એક્ઝામ્પલ તરીકે ચંદ્ર તો આપણને ખ્યાલ આવે ને ચંદ્રને જોઈને આપણે આનંદ થાય કે નહીં આહલાદક સૌમ્ય એટલે આહલાદ એટલે તો કે આનંદ આપે કંઈક આહલાદ હવે એને કેવો આનંદ એમ કહીએ તો કે એને કદાચ આપણે સરખાવી ન શકીએ જેને આપણે સરખાવી ન શકીએ હવે કદાચ ચંદ્રને બરાબર ચંદ્ર જેવું એમ કે બરાબર ને પણ ચંદ્ર કરતા પણ અધિક હવે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ બરાબર એક્ઝામ્પલ ચંદ્રને જોઈને આપણને આનંદ આવે બરાબર નાનું બાળક હોય જતું હોય તો એને ચંદ્રને જોઈને અધિક શું કહેવાય આનંદ આવતો હોય મજા આવતી હોય આમ શું કહેવાય કે આંખોમાં ઠંડક આપે એની રોશની હોય ચાંદની હોય એ પણ શું તો કે એકદમ ઠંડકતા આપે અને જોવું પણ ગમે આંખોને પણ શાંતિ મળે પુષ્ટિ કરે એમ કે એટલે કે સોમ ગુણેહિમ પાવયિનતમ નવ સરયસસી હવે કેવો પાછો ચંદ્ર તો એમાં પણ પાછો શરદ ઋતુનો ચંદ્ર કયો સોમ ગુણેહિમ પાવયિનતમ નવ સરયસસી બરાબર હવે કેવો ચંદ્ર તો કે એમાં પણ પાછો શરદ ઋતુનો ચંદ્ર કેવો શરદ ઋતુનો ચંદ્ર તો એ શરદ ઋતુનો ચંદ્ર એનો જે આનંદકારી બને અધિક પ્રકાશમાન હોય પ્રકાશમાન એટલે એ શીતળતા વાળો હોય હવે ભગવાનને કેવી રીતે ઘટે એ વાત કરીએ બરાબર ને આપણે ચિંતામણી પાર્શ્વનાથ દાદા સામે ક્યારે એક ધ્યાનથી જોયા છે તમે
આમ શું કામ કંઈ પણ ક્રિયા વગર, કોઈ પણ કાર્ય કર્યા વગર, કંઈ પણ બોલ્યા વગર એક ધ્યાને તમે ભગવાનને જોજો. ક્યારે જોવાનો પ્રયત્ન કર્યો છે? જેમાં આપણે કોઈ પણ પ્રકારની ક્રિયા નહીં કરવાની, બસ માત્ર તમે અને ભગવાન. બીજી હાથની પણ કોઈ મુવમેન્ટ નહીં કે નજર પણ આમ તેમ નહીં, તમે જોજો. અને એમાં પણ પાછા શું તો કે પરમાત્માના હોઠ જોજો, પરમાત્માનું નાક, પરમાત્માનું આંખ, પરમાત્માના ગાલ. આ તમે જોશો તો એમ લાગશે, ઓહો કેવા અદ્ભુત લાગે છે. આમ લાગે છે કે ભગવાન હસી રહ્યા છે, ભગવાન સ્માઇલ કર્યા છે, હસી રહ્યા છે. વળી ક્યારેક એવું પણ લાગે, ઓહ કેવા ગંભીર બેઠા છે. આ બધી જ વસ્તુઓ જે આનંદ, આત્માને આનંદ આપનારી બને છે, બરાબર. તો એવા આહલાદક એમ કીધા પરમાત્માને. ત્યારે ભગવાન સામે છે ને કોઈ પણ ક્રિયા વગર એકદમ શું માત્ર ને માત્ર શું તો કે ભગવાનની આંખોમાં, ભગવાનના મુખ સમક્ષ અને ભગવાનની નજરોમાં નજર મિલાવીને જોજો. એના માટે સમય એકાંતે બેસજો, અથવા શું કે જયારે બેસું ત્યારે સ્થિરથી બેસવું. આપણે ઘણી વખત આપણી ક્રિયા જેવી થાય છે, શું કે આપણે ક્રિયા પૂરી થાય એટલે ક્યારેય બહાર નીકળીએ, ક્યારે પૂરું થાય ને ક્યારે બી કરીએ. તો તે વખતે પરમાત્માની પ્રતિમા જોઈને, પરમાત્માને જોઈને જે આનંદ મળવો જોઈએ એ આનંદથી આપણે વંચિત રહીએ છીએ. એ આત્માનું એ પ્રતિબિંબ આપણા આત્માને ઉજાગર કરે છે. એટલે ક્યારેક તમે આવો ને ત્યારે ચોક્કસ શું તો કેવો સમય લઈને આવો કે શું તો કે પરમાત્મા સમક્ષ બેસીએ, જેમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ ના હોય, આપણી કોઈ પણ ક્રિયા નહીં, માત્ર ને માત્ર હું ને પરમાત્મા ભગવાન સામે બેસી જાય એક વખત. તમે પછી જોવો છો તો કે સૂર્ય, ચંદ્રનો જે આનંદ છે, ચંદ્ર જોતા જે એનો આનંદ છે ને આના કરતા પણ અધિક આનંદ શેમાં મળશે તો કે પરમાત્મામાં. બરાબર. આમાં જ્યારે સંસાર દાવા સૂત્રની રચના થઈ, સજ્જાએ આપણે તરીકે બોલીએ છીએ, સંસાર દાવા નલદાહરીરમ સમોહતુલી હરણી સમીરમ. અને આપણે જ્યારે કોઈ સૂત્ર કર્યું હતું તે વખતે એનો વાત પણ આપણે કીધી હતી. હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ બચવા માટે, ઓલા હાથી તે બચવા માટે ભગવાન અંદર દેરાસરમાં ગળી ગયા. જે દેરાસરના એવા વિરોધી, જૈન ધર્મ ઉપરના કટ્ટર એવા વિરોધી, પરંતુ ભગવાન પાસે પહોંચી જાય અને પછી એક વખતે પછી જો કહો જાણવાની ઈચ્છા થઈને પરમાત્માને સમજ્યા, જાણ્યા ને પછી તો શું તો કે જેને દેરાસરનો છાંયો પણ ન પડે એ રીતે રહેતા, નજરમાં પણ દેરાસર ન આવે તો એવી રીતે રહેતા. એટલે ભગવાનની પ્રતિમા તો દૂર છે, પરંતુ જ્યારે ભગવાનની સાચી રીતે ભગવાનની ઓળખાણ થઈ અને પછી એ જે મહાત્મા શું હજી કટ્ટર વિરોધી કેટલા તો કે 1444 ગ્રંથોની રચના કરે પરમાત્માના મુખના અવલંબન કરીને. એટલે પરમાત્માનું મૂર્તિ શું તો કે પ્રતિમા પ્રભુ સમક્ષ બેસીએ ત્યારે શું તો કે ભગવાન સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરજો. જે આનંદ હશે, એમ કે તે ચંદ્ર કરતા પણ અધિક આનંદ, આહલાદક એટલે આનંદકારક. બરાબર. કે ચંદ્રનો તો એક જ ગુણ શીતળતા દેખાય. ચંદ્રનો માત્ર એક જ ગુણ માત્ર શીતળતા દેખાય કે સૌમ્ય દેખાય. જ્યારે ભગવાનની સમક્ષ તમે જુઓ ત્યારે તો કે ત્યાં શું તો કે આમ લાગે કે ગંભીર છે, ઘડીકમાં એમ લાગે છે કે સ્મિત ઝારે છે, ઓહો ઘડીકમાં સ્માઇલ કરે છે, અને ઘડીકમાં એવું લાગશે ઓહો શું હસી રહ્યા છે. એટલે એક જ એની અંદર અનેક ગુણો પરમાત્મા સમાયેલા છે. ચંદ્ર કરતા પણ અધિક સૌમ્ય, આહલાદક, આનંદકારક છે આની અંદર કહેવામાં આવે છે. એમાં કોઈ પણ જીન પ્રતિમા, આપણે કોઈ પણ ભગવાનને તમે જોશો ને તો તમે આવો આનંદ આવશે, પરંતુ એના ગુણોને જ્યારે જાણીએ પછી આપણને ખ્યાલ આવે. એટલે સોમ ગુણેહિમ પાવૈનતમ નવ સરય સસી, અને પછી કે છે તે ગુણેહિમ પાવૈનતમ નવ સરય રવિ. તો તેજની અંદર તો કે તેજની અંદર કેવા ભગવાન છે તો કે સૂર્ય કરતા પણ અધિક તેજસ્વી. એને પણ સૂર્ય પણ કેવો તો કે શરદ ઋતુના સૂર્ય સમાન, ચંદ્ર પણ સૂર્ય. હવે કેમ કહેવાય, જેમ કહેવાય ને કેમ શરદ ઋતુ કેમ કહેવામાં આવે, આપણને એવું આવે ને શરદ ઋતુ કેમ કહેવામાં આવે, નહીં વસંત કે શિશિર કે ગ્રીષ્મ આવું ન કીધું. અને શરદ જ ઋતુ કહેવાય ચંદ્ર માટે પણ છે અને સૂર્ય માટે પણ. આવું કેમ કહેવામાં આવે, તમને ખ્યાલ આવે આવો કોઈ વખત પ્રશ્ન થયો? કેમ શરદ ઋતુ કહેવામાં આવતી હશે? તો તે વખતે જેમ કહેવાય ને રૂપ હોય ને, બરાબર ને, રૂપવાન એમ કહેવાય તો કોઈ પણ રૂપની પ્રશંસા હોય કે કોઈ વ્યક્તિની પ્રશંસા હોય ને તો એને યુવાનીની અંદર જેમ કોઈ જીવ હોય, બરાબર ને, જેમ તમે બહેનો છો, બરાબર, હવે તમે અત્યારે છો અને 20 થી 25 ની અંદર છે તમારું જે રૂપ લાવણ્ય હતું એ અને અત્યારેમાં ફરક પડે, અથવા એના પહેલા બાળપણની અંદર હતા તો એની અંદર ફરક પડે, તો વધારે રૂપ શેમાં ખીલ્યું તો યુવાનીમાં. કયું? યુવાનીની અંદર બધી રીતે રૂપ ખીલે છે, બરાબર ને. કેમ તો રૂપ પણ ખીલે, સાથે સાથે શારીરિક શક્તિઓ પણ હોય.
રૂપ અને શારીરિક શક્તિઓ પણ હોય, બરાબર. અને જેમ કે 40 થી ઉપર થયેલા ધીમે ધીમે પછી રૂપ, તેજ અને બળ બધું ધીમે ધીમે ઓછું થવા લાગે, બરાબર. તો એમ બાળપણની અંદર હોય તે વખતે પણ શું બળ અને તેજ વગેરે ઓછું હોય, પરંતુ જે યુવાનીની અંદર રૂપ, તેજ, બળ વગેરે બધું જ વ્યવસ્થિત રીતે હોય, બરાબર. તો એ જ પ્રમાણે શું તો કે સૂર્ય છે, કે સૂર્ય અને ચંદ્ર છે એ ક્યારે તો કે શરદ ઋતુનો સમય છે, તે વખતે સૂર્યના સૌથી વધારે કિરણો પણ ત્યારે હોય અને ચંદ્રનો જે રોશની હોય એ પણ ત્યારે જ હોય છે. એટલે અહીંયા શરદ ઋતુ કહેવામાં આવી છે. આ યાદ રાખજો અને વિડીયો સાંભળજો, જોજો, બરાબર, કે જેથી કરીને આ તમને કોઈ વખત પ્રશ્ન કરીશ, બરાબર. અને હવે બોલતો હોય તમારે વિડીયો સાંભળવાનું અને તે વખતે નોટ કરી લેવાનું, બરાબર. ચાલો, તો શું કે છે કે શરદ ઋતુના ચંદ્રસમા અને સૂર્ય કરતા પણ શરદ ઋતુના નવીન સૂર્ય એટલે તો કે જે યુવાનીની અંદર એટલે કે શરદ ઋતુની અંદર ઉગેલા છે, કેમ કે શરદ ઋતુની અંદર સૌથી વધારે કિરણો સૂર્યના હોય છે. તો એ સમયની અંદર જે સૂર્ય છે એના કરતા પણ અધિક તેજવાળા, એટલે એવો યુવાનીમાં આવેલા એવા સૂર્ય કરતા પણ જે અધિક તેજવાળા છે એવા પરમાત્મા. આ કોની વાત કરીએ છીએ તો કે પ્રભુ શાંતિનાથની, બરાબર. સોમ ગુણહિમ પાવૈનતમ નવ સરયસસી, પછી તે અગુણહિમ પાવૈનતમ નવ સરય રવિ. સોમ ગુણહિમ પાવૈનતમ નવ સરયસસી તે ગુણહિમ પાવૈનતમ નવ સરય રવિ રૂવ ગુણહિમ પાવૈનતમ ધરણી ધરવઈ. રૂવ એટલે રૂપ, રૂવ ગુણહિમ એટલે ઇન્દ્રનો વિશેષ ગુણ શું છે તો કે રૂપ. ઇન્દ્રનો વિશેષ ગુણ છે શું છે તો કે રૂપ. એટલે લેવા ઇન્દ્રના રૂપ કરતા પણ ઇન્દ્ર પાસે બીજી પણ ઘણી વિશેષ શક્તિઓ છે, ઘણી બધી શક્તિઓ છે, પણ વિશેષ તો કે રૂપ. તો કે ઇન્દ્ર કરતા વિશેષ બળવાન પણ હોય શકે, યસ હોય, પણ શું તો કે ઇન્દ્ર જેવા રૂપાળા કોઈ હોય નહીં. એટલે રૂપ ગુણહિમ પાવૈનતમ એટલે શું તો કે ઇન્દ્ર કરતા પણ એટલે ઇન્દ્રના રૂપ કરતા પણ વધુ જે રૂપવાન છે એવા પ્રભુ, એટલે રૂપ ગુણહિમ પાવૈનતમ તિયસ ગણવઈ, બરાબર છે. સાર ગુણહિમ પાવૈનતમ ધરણી ધરવઈ એટલે સાર ગુણહિમ એટલે તો કે જેમ મેરુ પર્વતનો ગુણ શું તો કે સ્થિરતા, જે અજિતનાથ ભગવાન માટે કહેવામાં આવ્યું છે એ જ અહીં બધું શાંતિનાથ ભગવાન માટે પણ કહેવામાં આવ્યું છે. એટલે શું તો કે મેરુ પર્વત પણ સ્થિરતામાં, જેની સામે જેની ધીરતા કે સ્થિરતાની અંદર અને અડગતાની અંદર જે કમ્પેર થઈ શકે નહીં, પહોંચી શકે નહીં એવા શ્રી શાંતિનાથ પ્રભુ. કેવા તો કે ધીર, સ્થિર, દ્રઢ, અડગ. એટલે જેમ રૂપની અંદર તો કે ઇન્દ્ર કરતા પણ અધિક રૂપવાન, સ્થિરતામાં તો કે મેરુ કરતા પણ અડગ, અને તેજમાં તો કે સૂર્ય કરતા પણ વધુ તેજસ્વી. પછી સૌમ્યતામાં, બોલો સૌમ્યતામાં કોના જેવા, કોના કરતા વધારે? ઇન્દ્ર કરતા, ઇન્દ્રના વિશેષ સૌમ્ય, આહલાદક, આનંદકારક. શરદ ઋતુના ચંદ્ર સરખા, બરાબર ને. શરદ ઋતુના ચંદ્ર કરતા પણ વધારે જે આનંદકારક છે એવા પ્રભુ. કોણ તો કે શાંતિનાથ ભગવાન. હવે કેવા તો કે આ તો ખરા, બરાબર, આ તો બધું ખરું, પણ સાથે સાથે તો કે કેવા તો કે હવે આગળની ગાથા. તિથવર પવતયમ તમરય રહિયમ, તો કે તિથવર પવતયમ, તો કે તીર્થ એટલે તીર્થ, વર એટલે શ્રેષ્ઠ, એટલે શ્રેષ્ઠ તીર્થને જે પ્રવર્તાવનાર છે, એટલે શ્રેષ્ઠ તીર્થની જે સ્થાપના કરી છે. કયું શ્રેષ્ઠ તીર્થ તો કે ચતુર્વિધ સંઘ સ્વરૂપે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ જે તીર્થ છે, આ કેવું તીર્થ કહેવાયું તો કે શ્રેષ્ઠ તીર્થ, બરાબર. કેમ શ્રેષ્ઠ એમ કહેવાય તો કે ભગવાને સ્થાપ્યું એટલે તો કે ના, આ ભગવાને જે તીર્થની સ્થાપના કરી છે એ તીર્થ કેવું છે તો કે જેને દેવો પણ વંદન કરે છે, દેવો પણ નમન કરે છે, સ્વયં તીર્થંકર પણ નમન કરે છે, બરાબર. કેવા તો કે જે સાધુ સાધ્વી જે કેવા છે તો કે ઉત્કૃષ્ટ અહિંસા ધર્મનું પાલન કરનારા, ઉત્કૃષ્ટ સંયમ તપ વગેરેનું પાલન કરનારા એવા સાધુ સાધ્વીજીની સ્થાપના કરી છે, બરાબર. વળી શ્રાવક શ્રાવિકા પણ એવું તો કે ઉત્કૃષ્ટ અહિંસા ધર્મનું પાલન કરનારા, વધુ શ્રાવક જીવનમાં કે ગૃહસ્થ જીવનની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મની આરાધના કરનારા એવા
જુઓ, એટલે આપણે એલું ઉત્તરાધ્યન સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે શું? તો કે ધમ્મો મંગલ મુકિઠ્ઠમ અહિંસા સંજમો તવો, ધમ્મો મંગલ મુકિઠ્ઠમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નમમ સંતિ જસ ધમ્મે સયામનુઓ. તો કે જે મનુષ્યો સદા સંયમમાં છે, જે મનુષ્યો સદા સંયમમાં છે, પછી કીધું ધમ્મો મંગલ મુકિઠ્ઠમ કે તે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, તે ધર્મ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગલ છે. કયો? તો કે અહિંસા સંજમો તવો, અહિંસા સંયમ અને તપ, અહિંસા સંયમ અને તપ આ ધર્મને, અને જસ ધમ્મે સયામનો દેવાવિતમ નમમ સંતિ, દેવો પણ તેને નમન કરે છે, દેવો પણ તેઓને નમસ્કાર કરે છે. કેવા? કોને? તો કે જસ ધમ્મે સયામનો, જે મનુષ્યો સદા માટે ધર્મમાં સ્થિર, સદા માટે ધર્મમાં છે, તો એવા મનુષ્યોને પરમાત્મા શું કહેવાય, તીર્થ ઇન્દ્રો પણ નમન કરે છે, દેવો પણ નમન કરે છે. તો એવા તીર્થની સ્થાપના, એટલે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ તીર્થની સ્થાપના કરી છે. એટલે તીર્થવર પવત્તયમ, અને હવે તીર્થને પ્રવર્તાવ્યું, એ તો ભગવાને કર્યું બરાબર, પણ ભગવાન કેવા છે? તો કે તમરય રહિયમ, તમરય રહિયમ, તમ એટલે અજ્ઞાન, અજ્ઞાન અને મોહ રહિત. ભગવાન કેવા છે? અજ્ઞાન અને તમરય રહિયમ, અજ્ઞાન અને મોહ રહિત. ભગવાન, મોહ એટલે શું? બોલો, આપણે સ્વાધ્યાય કરીએ તો એમાં આપણો કોઈ મોહ ખરો? કોઈ આપણી અપેક્ષા ખરી? આપણે સ્વાધ્યાય કરીએ એમાં આપણી કોઈ અપેક્ષા ખરી? હા શું અપેક્ષા? હા, શું અપેક્ષા? હોય સુખ, હમ? સુખની અપેક્ષા. સુખની અપેક્ષા, બરાબર, સુખની અપેક્ષા. ધર્મ કરે છું. પરમાત્મા તો શું? યસ, આપણે આપણું ક્યાંક ને ક્યાંક, બરાબર ને, ક્યાંક ને ક્યાંક, સ્વાર્થ. ક્યાંક ને ક્યાંક આપણી અપેક્ષા રહેલી હોય કોઈ પણ આનંદ, પણ ભગવાન એવા છે કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, એટલે કોઈ પણ પ્રકારનો લોભ નથી, કોઈ પણ પ્રકારનો લોભ નથી. આજે એક વસ્તુ કહું તમને, બરાબર, તો ધારો કે તમે મારી સાથે સ્વાધ્યાયની અંદર જોડાતા હો, તો મારો લોભ ખરો. શું ખબર? તો કે શું? ઓહો, શું કહેવાય કે આપણું શું આપણા શું કહેવાય, કોને ઘણી વખત કોઈ પૂછે કે ક્યાંથી કેટલા જોડાય, તમે કહો બહારના પણ ઘણા બધા જોડાતા હોય. વળી પાછો એમ કહું કે શું? તો કે નેરીથી પણ જોડાતા હોય એમ કહું. બીજું ભાઈ, હા, તો હવે શું મારી પ્રશંસા કરવા માટે કરું તો એ વાહ થઈ કે તો મારો લોભ થયો કે નહીં? થયો, ચોક્કસ. એવું કોઈ પણ રીતે આપણે કહીએ, પણ અહીંયા ભગવાન કેવા છે? તો કે કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, એટલે શું કહેવાય, મોહ રહિત, કે ચાલો શું કહું કરું, મારી પ્રશંસા કરશે લોકો કે મારી વાહવા થશે, કોઈ પણ પ્રકારનું નહીં, એટલે મોહ રહિત. અને પેલું અને પહેલા કીધું અજ્ઞાનતા રહિત. ભગવાન કેવા છે? અજ્ઞાનતા રહિત અને મોહ રહિત. કેવા? અજ્ઞાનતા અને મોહ રહિત છે ભગવાન. અને એવા ભગવાન શું? તો કે ચતુર્વિધ સંઘની શ્રેષ્ઠ તીર્થની સ્થાપના કરી, એટલે તીર્થવર પવતયમ તમરય રહિયમ. અને હવે કેવું છે? તો કે ધીરજણ થુ અચ્યમ, ધીરજન થુ અચ્યમ ચુ અકલી કલુષમ. ધીરજણ, ધીર એટલે પ્રાજ્ઞ, પંડિતો, વિશેષ જ્ઞાની છે એવા ધીરજન થુ અચ્યમ. ધીરજન એટલે શું? તો કે જે ધૈર્યતા વાળા છે. ધૈર્યતા કોણામાં આવે છે? તો વિશેષ જ્ઞાની હોય, વિશેષ બુદ્ધિ હોય, બરાબર, એવા લોકો, એવા જ લોકો, એવા પ્રાજ્ઞ, એવા પંડિતો જ સ્થિરતાને પ્રાપ્ત કરી શકે છે, બરાબર. એટલે ધીરજણ થુ અચ્યમ, બરાબર. ધીર પ્રાજ્ઞ એટલે જેમાં ઇન્દ્રો પણ આવી જાય, વિબોધાર્ચિત આવે છે આપણે, બરાબર ને. હા, ઓલો આપણે અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, બરાબર. તો અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા એટલે તો કે ઇન્દ્રો છે, દેવો છે, ઇન્દ્રો વગેરે, પણ ભગવાન શું? તો કે જેવો જ્ઞાની છે, ત્રણ જ્ઞાનથી યુક્ત છે, અને ઇન્દ્ર તો હંમેશા સમ્યક દ્રષ્ટિ હોય, બરાબર. તો એવા ઇન્દ્રો જેવા ઇન્દ્રો પણ વળી પાછા શું? તો કે જે વિશિષ્ટ કક્ષાના જે જ્ઞાની પુરુષો છે, જ્ઞાની પંડિતો છે, એવો વળી સેવાયેલા છે, બરાબર. એટલે શું? ધીરજણ થુ અચ્યમ, બરાબર. ધૈર્યતા જેમાં છે એવા જ્ઞાની પંડિતો, જ્ઞાની પુરુષો વડે સેવાયેલા છે. થુ એટલે પૂજાયેલા, સ્તવાયેલા છે. ધીરજણ થુ અચ્યમ, થુ એટલે સ્તવાયેલા છે, અચ્યમ એટલે પૂજાયેલા છે, એટલે પુષ્પ આદિ. હા, હવે જેમ ઇન્દ્રો છે તો સ્તવના પણ કરે, ઇન્દ્રો છે તો સ્તવના પણ કરે, બરાબર. સાધુ ભગવંતો વિશેષ કક્ષાના મુનિવરો છે તો એ લોકો તો કે સ્તવના પણ કરે. જ્યારે દેવેન્દ્રો, નરેન્દ્રો, રાજાઓ વગેરે છે તો કે પુષ્પ વિગેથી, પુષ્પ, અક્ષત આદિથી વધાવે, બરાબર, પરમાત્માને વધાવતા હોય, તો એ પણ શું? તો કે પુષ્પ આદિથી પરમાત્માને વધાવતા હોય, ચરણે ધરતા હોય, બરાબર. તો એ શું થાય છે? તો કે પરમાત્માની પૂજા થાય છે.
એ પરમાત્માની શું થાય છે? પૂજા થાય છે, બરાબર. તો કે એવા એટલે ચુવ કલી તો કહે છે ધીરજણ તુઅચ્યમ, એટલે ધૈર્ય પુરુષો વડે જે પૂજાયેલા છે, સ્તવાયેલા છે, સ્તવાયેલા એટલે સ્તવન કરેલા છે, ગુણગાન ગાયેલા છે. અને અચિયમ એટલે પૂજાયેલા, એટલે થુ અચિયમ, થુ અચિયમ એટલે બે અભેગા થયેલા છે. થુ અચિયમ, થુ ધીરજણ થુ અચિયમ, અચિયમ એટલે પૂજાયેલા, બરાબર. એટલે પુષ્પ છે, અક્ષત વગેરે ગહુલી કરવામાં આવે, બરાબર. ભગવાન સમક્ષ ચામરથી નૃત્ય કરતો હોય કોઈ દેવ તો પરમાત્માની પૂજા કરે છે. કોઈ ગહલી કાળ ઇન્દ્રાની વગેરે ગહુલી કાઢતા હોય તો એ પરમાત્માની અક્ષતો વડે પૂજા કરે છે. કોઈ પુષ્પથી વધાઈ રહ્યા છે તો પરમાત્માની પુષ્પ પૂજા કરે છે. એટલે એ રીતે પૂજાયેલા છે, બરાબર. ધીરજણ તુઅચ્યમ ચુવ, હવે કે છે કલી કલુષમ, બરાબર. શું કે છે? કલી કલુષમ. કલુષમ એટલે ક્લેશ. કલુષમ એટલે જે કલુષમ એટલે તો કે જેનાથી કલી કલુષમ એટલે તો કે કલુષથી રહિત છે, કલેશથી રહિત છે, કાળાશથી રહિત છે. તો કે કેવી કાળાશ? તો કે એમ કે છે શું? તો કે જેમાં કલી એટલે તો કે કાળાશ, જેમાં આપણે શું કહેવાય દીવો હોય, બરાબર ને? દીવો હોય તો દીવો આપણે જે દીવો કરતા હોય કે એમાં તો એની અંદર ઉપર કાળાશ કાળી જામી જતું હોય, બરાબર ને? એ કલી કહેવાય, કાળાશતા, બરાબર. એ કાળાશતા કહેવાય. તો કેવી કાળાશતા? તો કે કેવી કાળાશતા વગર? તો કે ભગવાનને ક્યારેય પણ નિદ્રા ન હોય, બરાબર ને? કે કપટ, જૂઠ, નિદ્રા, હિંસા, વિષાદ, શોક, ભય કે દીનતા, બરાબર. કે પછી તામસ વૃત્તિ. તામસ વૃત્તિ એટલે તરત વાણીની અંદર ગુસ્સો આવી જાય, તો એવું સહેજ પણ પરમાત્મામાં હોય. ઊંઘ પણ નથી, બરાબર. જે દોષ છે, બરાબર, જે ભય છે, કોઈ પણ પ્રકારનો પ્રભુને ભય નથી. વળી હિંસા વૃત્તિ પણ નથી, કોઈ પણ પ્રકારની હિંસા નથી. નિદ્રા પણ નથી, જૂઠ કે કપટ કંઈ પણ નથી. એટલે કોઈ પણ પ્રકારની એવી, આને શું કહેવાય છે? કલી. એમ કે કલી એટલે જેને કહેવાય એક પ્રકારના દુર્ગુણો. કાળાશતા છે તો દુર્ગુણ કહેવાય, બરાબર. તો એ દુર્ગુણોથી રહિત છે ભગવાન. એટલે આપણે ભગવાનને એક એવું સ્તવનની અંદર કહે છે ગુણ સઘળા અંગી કર્યા, દૂરે કર્યા સવિદોષ. ગુણ સર્વ પ્રકારના ગુણોને ગ્રહણ કર્યા છે અને સર્વ પ્રકારના દુર્ગુણોને દૂર કરી દીધા છે. તો આમ કલી કલુષમ એટલે કલુષમ એટલે રહિત છે, એટલે કાળાશતાથી રહિત છે. કાળાશતા કઈ? તો કે તામસ, તામસ વૃત્તિ હોય, જૂઠ, કપટ, શોક, ભય, મોહ, નિદ્રા, પછી કે છે કપટ, જૂઠ આદિ. પછી તંદ્રા એવો શબ્દ લખે છે, પણ તંદ્રા શબ્દનો મને અર્થ બેસતો નથી, બરાબર. તો એટલે આ બધું છે, આ બધું જ પરમાત્મા આ બધા દુર્ગુણોથી રહિત છે. એટલે ધીરજન તુવચ્યમ ચુવ કલી કલુષમ. પછી કે છે સંતે સુહ પવત્તયમ તિગરણ પયો. સંતિ સુહ પવત્તયમ. સંત એટલે શાંતિનાથ ભગવાન. શું કહેવાય? સુહ પવત્તયમ. સુહ એટલે સુખ, સુખ એટલે શુભ. સંતિ એટલે શાંતિનાથ પ્રભુ. સંતિ એટલે શાંતિ, શાંતિ, બરાબર. ભાઈ શાંતિ ત્રણ, મન અને મન વચન કાય અને ત્રણેયની શાંતિ. સુહ એટલે શુભ. શાંતિને અને શુભને પ્રવર્તનારા એટલે કરનારા છે. ઓટોમેટિક પ્રવર્તાઈ જાય, થઈ જાય, બરાબર. પોતે હોય અને ઓટોમેટિક શાંતિ અને શુભ થઈ જાય. હવે શાંતિ મન વચન કાયાથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની શાંતિ, અને સાથે સાથે શુભ એટલે તો કે જેમાં શુભની અંદર આપણે કીધું કલ્યાણ અને મંગલ. કલ્યાણ અને મંગલ. કલ્યાણ છે, મંગલ એટલે કે દુર્ભાવો દૂર થઈ જાય, અને કલ્યાણ એટલે તો કે જેમાં આત્મિક સુખ. કલ્યાણ એટલે શું? તો કે જેમાં દુર્ગતિના દુઃખો દૂર, વર્તમાનની અંદર પણ સુખ મળે. સાંભળજો, કલ્યાણનો મતલબ એમ થાય કે વર્તમાનની અંદર દુઃખ હોય તો દૂર થાય, સુખની પ્રાપ્તિ થાય, પણ સાથે સાથે કલ્યાણ તો કે ભવિષ્યની અંદર પણ જેનાથી દુઃખ ન આવે, ભવિષ્યની અંદર પણ જેનાથી દુઃખ ન આવે એવું કારણ થાય તો એને કહેવાય, એવું કરે તો એને કહેવાય કલ્યાણ, બરાબર. શુભ એટલે તો કે મંગલ અને કલ્યાણ. મંગલ એટલે તો કે કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય તેને દૂર કરી દે. પણ કલ્યાણ એટલે તો કે સુખ, વર્તમાનમાં પણ સુખ, એટલે પ્રેઝન્ટ ટાઈમની અંદર પણ સુખ બને, અને ફ્યુચરમાં પણ એ સુખનું કારણ બને. તો એવું કાર્ય હોય, એવું કરે તો જેને અહીંયા કલ્યાણ કહેવામાં આવ્યું છે. નેક્સ્ટ ટાઈમમાં પૂછીશ કલ્યાણ એટલે શું, બરાબર. કલ્યાણનું વ્યાખ્યા શું?
બરાબર. એટલે સંતિ સુહ પવતયમ, પછી કે તિગરણ પયઓ. તિગરણ પયઓ એટલે તિગરણ, ત્રિકરણ. 3 કરણ કયા કયા? 3 કરણ કયા કયા? મન વચન કાયા. બરાબર. મન વચન અને કાયા, આ ત્રણેયના પ્રણિધાન પૂર્વક શું કરે છે? તિગરણ પયઓ એટલે તો કે આ મંગલ અને મંગલનું કારણ, મંગલ અને શુભનું પ્રવર્તન કરાવે છે, પ્રવર્તન કરે છે. એટલે મન વચન કાયાથી ત્રણેય રીતે શું કરે છે? તો કે એ મંગલ અને કલ્યાણનું કારણ બને છે, કારણ કરી રહ્યા છે. તો આપણે થાય મનથી કેવી રીતે? તો કે જુઓ, ભગવાન જેમ મન વચન કાયાથી, તો કે પ્રભુ હોય ને, પ્રભુ જ્યાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, અરિહંત પરમાત્માના 12 ગુણો કીધા હતા, તેમાં 34 અતિશયો પણ આવી ગયા હતા. ખ્યાલ છે? અરિહંત પરમાત્મા હોય તો એના 34 અતિશયોની અંદર શું? એમાં એક આવે છે અપાયા પગમાતિશય. કયો? અપાયા. આપણે જો અશોક વૃક્ષ, સુરપુષ્પ, વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, છત્ર, ચામર, ભામંડલ, આસન, દેવદુંદુભી, પુષ્પવૃષ્ટિ વગેરે, તો એ 8 ગુણ તો ખરા, પણ સાથે સાથે પૂજા, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પગમાતિશય, અષ્ટપ્રતિહાર્યાથી યુક્ત બીજા. તો કે અપાયા પગમાતિશયની અંદર શું આવે છે? તો કે જેમાં શું કહે, તો કે 100 યોજન સુધી, એટલે ચારેય દિશાની અંદર 25-25 યોજન સુધી કોઈ પણ પ્રકારનો રોગ શોક હોય આવે નહીં. 6 મહિના સુધીનો કદાચ રોગ શોક હોય તો એ દૂર થઈ જાય, 6 મહિના સુધી પાછો નવો આવે નહીં. માત્ર પરમાત્માની મૌજૂદગી. ભૂખ તરસ પણ દૂર થઈ જાય. પરમાત્માની વાણી શું કરે છે? તો કે ભૂખ તરસને પણ દૂર કરી દે. વળી કોઈ રોગ શોક દૂર થઈ જાય, કોઈના વેર વિરોધ હોય એ પણ દૂર થઈ જાય. તો બોલો કેટલું મંગલકારી બને કે નહીં? પરમાત્માને ખાલી વચન છે, ખાલી કાયાથી મૌજૂદગી. બરાબર. અને વચનથી કહીએ તો વચનથી તો કે જે સાંભળે છે એ લોકો તો કે પોતાના પાપોને ભૂલી જાય, પાપ પ્રવૃત્તિ છોડીને એ આત્મકલ્યાણની અંદર જોડી જાય, એટલે એના માટે પણ એ મંગલ કરનાર બને, શુભ અને મંગલ થાય છે. અને તો કે મનથી પણ તો કે વચનથી તો કરે, તો મનથી તો કે દેવલોકની અંદર કેટલાક દેવો રહેલા છે, તો કે દેવો નીચે નથી આવતા, તો એ લોકો પણ પરમાત્માને પૂછે, મનથી જ જ્યાં પ્રશ્ન પૂછે અને મનથી પરમાત્માને જોઈ લે, અને એ પ્રશ્ન પાછા મનથી જ પાછું મોકલાવી પણ દે. આ બધું કાર્ય ચાલતું હોય પરમાત્માનું, જે આપણે આગળ આવશે કહેવાય કે જયારે મનઃ પ્રયોગ જ્ઞાનની વાતો આવે ત્યારે એ વખતે જઈશું. તો એના માટે તમારે સ્વાધ્યાયની અંદર આગળ વધવું પડે. એટલે સંતિ સુહ પવતયમ તિગરણ પયો, ત્રણેય પ્રણિધાન પૂર્વક જે શુભ અને શાંતિને પ્રવર્તન આવે છે એવા તિગરણ પયો કેવા? તો કે સંતિ મહમ મહામુનિ શરણમુ વનમે, તો કે એવા મહામુનિ એવા શ્રી શાંતિનાથ ભગવાનના હું શરણે જાઉં છું, સમીપમાં જાઉં છું, એમના શરણે જાઉં છું. એવી આ ગાબે ગાથાની અંદર વાત કરવામાં આવી. તો કે જે કેવા? તો કે મહામુનિ એટલે મહામુનિ છે. શાંતિ તીર્થંકરણે શું કીધું? મહામુનિ એવા શ્રી શાંતિનાથ પ્રભુના હું ચરણમાં જાઉં છું. તો કેવા શાંતિનાથ પ્રભુ? કેવા શાંતિનાથ પ્રભુ? તો કે અહીંયા આ બે ગાથાની અંદર આપણે વાત કરીશું. તો કે જેની તોલે શરદ ઋતુનો ચંદ્ર પણ નવીન ચંદ્ર કરતા પણ જે વધુ તેજવાળા છે, નવીન સૂર્ય કરતા પણ વધુ જે તેજવાળા છે, સૌમ્ય શું કહેવાય, ચંદ્ર કરતા પણ વધુ આહલાદક છે, નવીન સૂર્ય કરતા પણ વધારે તેજવાળા છે, અને ઇન્દ્ર કરતા પણ વધુ જે રૂપવાન છે, અને મેરુ પર્વત કરતા પણ તે અધિક ધીરજતા વાળા છે, સ્થિર અડગ છે, એવા પ્રભુ. અને હવે તો કે જેઓએ ચતુર્વિધ ઉત્તમ તીર્થની જેઓએ સ્થાપના કરી છે, અને જેઓ અજ્ઞાન અને મોહથી રહિત છે, વળી તો કે જેને પ્રાજ્ઞ પંડિત અને જ્ઞાની એવા પુરુષોએ છે એને સ્તવના કરી છે, પૂજા કરી છે, એવા અને જેઓ દુર્ગુણથી રહિત છે એવા પ્રભુ. અને આગળ વધીને કહીએ છીએ શું? તો કે જેમ ત્રણેય મન વચન કાયાથી જેઓ મંગલ અને શુભ અને મંગલ અને કલ્યાણનું જે પ્રવર્તાવે છે, એવા મહામુનિ એવા શ્રી શાંતિનાથ ભગવાનના હું શરણોમાં જાઉં છું. એવી આ ગાથાની અંદર શ્રી નંદીસન મુનિ મહાત્મા પરમાત્મા શાંતિનાથની સ્તવના કરે છે. તો એવા મહામુનિ શ્રી નંદીસન મુનિના ચરણોમાં આપણે વંદના કરીએ, અને આ અજીત શાંતિ સ્તોત્રનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાય હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ઓકે, હવે તમારે કઈ પ્રશ્ન હોય તો બોલો, આ બે ગાથા સંબંધી. ઓકે, સરસ, ફાઇન. તો હવે આપણે
સ્નાત્રભુજાના સહેજ આપણે 3 ગાથા કરી હતી, સ્નાત્રભુજાના અર્થની અંદર આપણે જોડાઈશું. ઓકે, ચાલો આપણે એક જ મિનિટ. સ્નાત્રભુજા આપણે તમારી પાસે બધાની પાસે હશે લગભગ, છે ને? કે ઓકે, સ્ક્રીન શેર કરું છું. ઓકે, તમારી પાસે લગભગ ઓલું બુક હશે, તો તમે ચોક્કસ ઓલું બોલો બધાય. સરસ શાંતિ સુધારસ સાગરમ છે તમારી પાસે કે નહીં? હા છે. ઓકે, તો બધાય સાથે બોલો ને, પછી આપણે અર્થની અંદર જોડાઈએ. એટલે શું ટાઈમ કુસુમા કરીએ જળ મેરુ હરે શું કે છે આની અંદર? ભગવાનને પહેલી સ્તુતિની અંદર જે બહુ સુંદર મજાની વાતો કરે છે કે સરસ શાંતિ સુધારસ સાગરમ સુચિતરમ ગુણરત્ન મહાગરમ ભવિક પંકજ બોધ દિવાકરમ પ્રતિદિનમ પ્રણમામી જિનેશ્વરમ. તો કે સરસ શાંતિ સુધારસ, તો કે રસ સહિત, સરસ, બરાબર? સરસ એટલે સાગર કેવો કીધો છે? તો કે રસ સહિત એવો સાગર, બરાબર? તો કે રસ કેવો? તો કે શાંતિ સુધારક. કેવો કેવો રસ કીધો? આ કોઈ સાગર, આપણે સાગર તો ખ્યાલ આવે ને, સાગર એટલે દરિયો, ઓશિયન, બરાબર? હવે ઓશિયન છે તો ઓશિયન ની અંદર આપણે આજુબાજુની અંદર ઓશિયન છે, ઓશિયનનો સ્વાદ કેવો છે? એનો પાણીનો સ્વાદ કેવો છે? ખારો 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 ખારો. તો કે આમ સ્વાદ કહીએ તો કેટલા? તો કે 5 પ્રકારના: ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો. 5 પ્રકારના સ્વાદ કીધેલા છે. પણ અહીં જે રસ કહેવામાં આવ્યા છે તો કે 9 પ્રકારના રસ. કેટલા? 9 પ્રકારના. આપણે જ્યારે શ્રીપાલ રાજાના રાસનું શ્રવણ કરીએ ને, તો એમાં 9 પ્રકારના રસની વાતો આવે, બરાબર? તો જેમાં શું? તો કે એમ રૌદ્ર રસ, કરુણ રસ, ભય રસ, શૃંગાર રસ, તો એમ 9 પ્રકારના રસ કહેવામાં આવેલા છે. તો એમાં આમાં જેમાં શાંત સુધારસ, કયો? શાંત સુધારસ એટલે તો કે જેમાં એકદમ કષાયોથી રહિત, એકદમ આત્મા જીવ એકદમ સ્થિર બને, સારા ભાવોની અંદર આવી જાય, તો એને શું કહેશે? કે એને શાંત સુધારસ કહેવાશે. શું કહેવાશે? શાંત સુધારસ. શાંત સુધારસ, બરાબર? ભગવાનની પ્રતિમા જોઈને બોલો આપણને હસવું આવે, ગુસ્સો આવે, કે પછી કેવા વિચારો આપણને આવે? કેવા વિચારો આવે? આપણું મન, આપણા ભાવો શાંત બને, બરાબર ને? આપણા વિચારો શાંત બને, બરાબર છે? ભગવાનને જોઈને પ્રસન્નતા આવે કે નહીં? ભગવાનને જોતા પ્રસન્નતા આવે, બરાબર? તો એ શાંત સુધારસ એટલે ભગવાનને કહેવાય તો કે શાંત સુધારસના જે સાગર છે, એવા શાંત સુધારસના જે સાગર છે. હવે જો કેટલાક મંદિરોની અંદર દેવી દેવીઓ વળગે તો શસ્ત્ર બિગડે, કોઈ ક્રોધાવેશની અંદર પણ હશે, બરાબર? આવા પણ કોઈક મંદિરો, એટલે અજૈનોની વાત કરું છું, બરાબર?
જેમાં શસ્ત્રથી ક્રોધ ભાવેશ વગેરે, તો એમાં શું કહેવાય તો કે એક ભય રસ હશે, ડરાવવાનો રસ. જ્યારે ભગવાન કેવા છે તો કે શાંત સુધારે, એક શાંત છે, શાંત ભાવ, શાંત સુધારસ, જે શાંત સુધારસના જેવો સાગર છે, શાંત સુધારસના જેવો સાગર છે. વળી કે છે સુચિતરમ ગુણરત્ન મહાગરમ. સુચિતરમ એટલે તરમ એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ ગુણોના જે મહાગર છે, એટલે સાગર કરતા પણ મહા, જેની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે ગુણો છે, ગુણરૂપી રત્નો છે, એવા મહાગર છે, એવા પ્રભુ. પછી કે છે ભવિક પંકજ બોધ દિવાકરમ. દિવાકર એટલે સૂર્ય, દિવાકર એટલે સૂર્ય, બરાબર. ભાસ્કર, આદિત્ય, દિવાકર, તો એ સૂર્યના અલગ અલગ નામ છે, બરાબર. તો દિવાકર એટલે સૂર્ય. તો કેવા બોધ દિવાકરમ. હવે કે ભવિક ભવિક પંકજ બોધ દિવાકરમ એટલે તો કે ભવ્ય જીવોને, ભવ્ય જીવ, પંકજ ભવિક એટલે ભવ્ય જીવો, ભવિક એટલે ભવ્ય જીવો સમજવાના. હવે પંકજ એટલે કમળ. પંકજ એટલે કોણ? પંકજનો મતલબ શું થાય? કમળ. હવે જેમ શું કહેવાય, ઓલું કમળ હોય સંધ્યા સમય, સાંજના સમયની અંદર શું થઈ ગયું હોય? બીવડાઈ ગયું હોય, બેડાઈ ગયું હોય, બરાબર ને, આમ ડોળો થઈ ગયો હોય. પણ જેવો સૂર્ય ખીલે, બરાબર, સૂર્યોદય થાય એટલે આખું મસ્ત રીતે આખું સૂર્ય, આખું ફૂલ, કમળનું ફૂલ ખીલે છે. એમ શું તો કે ભવ્ય જીવોને ખીલવવા માટે, એટલે ભવ્ય જીવોને ધર્માભિમુખ કરવામાં, ધર્મ ખીલવવામાં કેવા બોધ રૂપે દિવાકર સ્વરૂપ છે. એટલે ભવ્ય જીવરૂપી કમળને બોધ આપીને ખીલવવામાં દિવાકર સમાન, એટલે સૂર્ય સમાન છે, એવા પ્રભુ છે. એટલે ભવ્ય જીવ, જેમ કમળ સૂર્યના પ્રકાશ પડતાની સાથે કમળ ખીલી જાય છે, તેમ પ્રભુનો ઉપદેશ સાંભળતા ભવ્ય જીવો શું કરે તો કે ધર્મ વિમુખ થઈ જાય છે, ધર્મ સન્મુખ થઈ જાય છે. તો એવા પ્રતિદિનમ પ્રણમામી જીનેશ્વરમ. પ્રતિદિનમ એટલે એવા જીનેશ્વર પ્રભુને, પ્રતિદિનમ એટલે દરરોજ, પ્રણમામી એટલે નમસ્કાર કરું છું. કોણે? તો કે જીનેશ્વરમ એટલે જીનેશ્વર ભગવંતને. તો કે જે શાંત સુધારસના જે સાગર છે, ઉત્તમ ગુણોના જે મહાગર છે, અને ભવ્ય જીવોરૂપી કમળને ખીલવવામાં સૂર્ય સમાન છે, એવા જીનેશ્વર ભગવંતને નિત્ય હું નમન કરું છું, વંદન કરું છું, પ્રણિધાનપૂર્વક નમન કરું છું. એટલે પ્રણમામી જીનેશ્વરમ, બરાબર. એટલે પહેલી જ સ્તુતિની અંદર કેટલી સુંદર મજાની સ્તવના કરી. અને હવે કે છે શું કરવાનું છે તો કે કુસુમા ભરન ઉતારીને પડીમાં ધરી અવિરે, મજ્જન પીઠે થાપીને કરીએ જળ અભિષેક. શું કે છે? હવે અહીંયા છે ને આપણે પરમાત્માની સ્તુતિ તો કરી, પણ હવે માત્ર સ્તુતિ નહીં, પણ હવે આપણે શું તો કે પરમાત્માનું જન્મ મહોત્સવ કરવાનું છે, એટલે ક્રિયા પણ ચાલુ થઈ જાય. આમ પરમાત્માની સ્તુતિ ઘણી બધી કરી શકાય એમ છે, પણ પછી એની શું કે આપણે જે સ્નાત્ર જે નિત્ય કરવાનું હોય તો એને પણ વધુ લંબાઈ ન જાય, જે કેટલાક સમયની અંદર પરિપૂર્ણ થાય, અથવા મહોત્સવ સ્વરૂપે કરીએ ત્યારે તો ઘણું જ કરી શકાય એમ છે, પણ બહુ લાંબુ ન થાય એના માટે સંક્ષિપ્તની અંદર આ પરમાત્માના ગુણગાન માટેનું આ છે. એટલે હવે પ્રતિમા સાથે શું કરવાનું છે કે છે તો કે કુસુમા ભરણ ઉતારીને, કુસુમ એટલે ફૂલ, આભરણ એટલે જે કોઈ અંગરચના કરી હોય કે પરમાત્માને અગલા દિવસે આંગી કરી હોય તો એ બધું શું કરવાનું છે તો ઉતારવાનું છે. એટલે કુસુમ, પછી આભરણ, કુસુમ એટલે પુષ્પ, આભરણ એટલે જે પણ કોઈએ પણ પુષ્પ શું કહેવાય આભૂષણ ચડાવ્યા હોય. પહેલાના સમયની અંદર ભગવાન પાસે ગયા હોય ને તો ભગવાન પાસે જાય તે વખતે ખાલી હાથે ન જાય, કંઈક ને કંઈક આભૂષણો પણ. અને કોઈક તમે સાચી નહીં માનો, અત્યારે થોડાક સમય પહેલા કોઈને ખ્યાલ પણ નતો તો કે કોઈ વ્યક્તિ આમ પરમાત્માની પૂજા કરતા હશે, ગમે તે ખબર નહીં, તો પૂજા કરીને પોતાની અંગૂઠી નેમિનાથ ભગવાનના હાથમાં મૂકીને નીકળી ગયા. હવે કોઈને જ ખબર નહીં શું ભગવાનને એમ પાછી એ પણ પાછી તો કે ડાયમંડ વાળી આ લગભગ રિસેન્ટલી આપણા ડિસેમ્બરની અંદર, એન્ડ ઓફ ડિસેમ્બરની અંદર જ કે જાન્યુઆરીની અંદર શરૂઆતમાં સોનાની એકદમ રત્ન હીરાથી જડેલી, બરાબર. એવી રીતે તો કે જ્યારે કોઈ ઉત્કૃષ્ટ પૂજા કરતા હોય તો તે વખતે પોતાના કંઠની અંદર કોઈ શું કહેવાય હાર પહેરેલા હોય કે અંગૂઠી કે તો એ પણ ભગવાનને પહેરાવી દે. એ પૂજા ઉત્કૃષ્ટની અંદર કોઈ ઘરેથી પણ લઈ જાય કે મારે પરમાત્માના દાગીનાથી પણ પૂજા, આભૂષણ પૂજા પણ કરવી છે, તો એવી રીતે પણ કરતા હોય. એટલે કુસુમા ભરણ ઉતારીને
શું પડીમાં ધરીય વિવેક, પડીમાં ધરીએ વિવેક એટલે તો કે પ્રતિમાને કેવી રીતે વિવેકપૂર્વક ધારણ કરવાનું છે. અને પછી શું કહે છે કે મજ્જન પીઠે થાપીને, મજ્જન પીઠ એટલે ઉચ્ચ આસને, આપણે જે બેઠા હોઈએ આપણે ઉભા રહીએ કદાચ, કેમ કે સ્નાતન આપણે ઉભા કરતા હોઈએ તો ત્રિગુડું, બરાબર, ત્રિગુડું આપણે જેમ જોજો કે આપણી નાભીથી હંમેશા ઉપર હશે ને નાકથી નીચે, એટલે એ સમય એવાની અંદર એટલે મજ્જન પીઠ એટલે ઉચ્ચ આસને સ્થાપીને એટલે બિરાજમાન કરીએ જળ અભિષેક, મજ્જન પીઠે થાપીને કરીએ જલ અભિષેક, એટલે પરમાત્માને શું તો કે જળ વડે આપણે અભિષેક કરવાનો છે, દૂધ નહીં ખાલી જળ, બરાબર. અને પછી શું કરે, જો લખેલું છે અહીં પ્રભુજીને જમણે અંગૂઠે પ્રક્ષાલ અંગુલિશના કરી પૂજા કરીએ, બરાબર, એટલે મજ્જન પીઠે સ્થાપીને કરીએ જલ અભિષેક, એટલે આ વસ્તુ કરવાની છે. એટલે મજ્જન એટલે ઉચ્ચ પીઠ એટલે આસને સ્થાપીને એટલે બિરાજમાન કરીએ જલ અભિષેક, એટલે જળ પૂજા કરવાની છે. જળ પૂજા એટલે ખાલી માત્ર પાણી, એટલે જેમાંથી કેસર છે વગેરે આપણે શુદ્ધ કરવા માટે, બરાબર, એ કરવાનું છે. અને પછી બોલીએ છીએ જીણ જન્મ સમયે મેરુ સિંહરે રયણ કણય કલસિંહ દેવાસુરે હિમણ હવિયો તે ધન્ના જે હિમ દીઠો સિંહ. એટલે જીન જન્મ સમય, આપણે આ ગાથા સુધી જ કર્યું હતું. જીણ જન્મ સમય એટલે તો કે જીનેશ્વર ભગવંતનો જ્યારે જન્મ થયો, જીન જન્મ સમયે મેરુ સિંહરે, એટલે જ્યારે જીનેશ્વર ભગવંતનો જન્મ થયો અને તે વખતે જન્મ કલ્યાણક ઉજવવા માટે ક્યાં તો કે મેરુ સિંહરે, કોણ તો કે દેવદેવીઓ લઈ જાય છે, એટલે મેરુ સિંહરે રયણ કણય કલસિંહ, અહીંયા કયણ નહીં પણ કણય બોલવાનું, ઓકે, કણય એટલે સોના, રત્નો અને સોનાના કળશો વડે, બરાબર. આમ તો 8 જાતના કળશ છે પણ મુખ્ય એમાં આપણે રત્નોના અને સુવર્ણથી કલશહિમ એટલે કળશોથી, કળશો વડે રયન કલય કલસિંહ દેવાસુરેહિમ હવિયો, દેવાસુરેહિમ એટલે દેવાસુરેહિમ, દેવો અને દેવ અને અસુર, દેવો અને અસુર એટલે ચારેય કાયના દેવો વડે જે નહવીઓ એટલે તો કે અભિષેક કર્યો છે તેને તો કે ધનના જે હિમ દેઠો સિંહ, ધનના એટલે તે ધન્ય છે કોણ તો કે જેમણે દિઠ્ઠોસિમ, જે હિમ એટલે જેઓએ, દિઠ્ઠોસિમ એટલે જોયું છે, તો કે જેઓએ, આનું ગુજરાતી ટૂંકમાં ભાવાર્થ કહીએ તો કે જીનેશ્વર પ્રભુના જન્મ સમયે મેરુ શિખર ઉપર જે રત્નો અને સુવર્ણના કળશો વડે દેવો અને ઇન્દ્રો દ્વારા જે અભિષેક થયો, એટલે દેવદેવીઓએ જે પરમાત્માને અભિષેક કર્યો, નવરાવ્યા, એ દ્રશ્યને જેને જોયું ખરેખર એ ધન્ય છે, એવું આ ગાથાની અંદર ગાથા નંબર 3 કહેવામાં આવે છે, બરાબર. તો હવે આપણે ગાથા નંબર 4, 5 અને 6 આજે ખાલી ગાથા બોલાવું છું, નેક્સ્ટ ટાઈમ એના આપણે ભાવાર્થની અંદર જોડાઈશું. ઓકે, ચાલો. નિર્મલ જલ કલશે નવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે, કુસુમાંજલિ આદિ નંદા, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આત્મ નિર્મળ હોય સુકુમાલી, કુસુમાંજલિ આદિજી નંદા. હવે આ પદ જ્યારે બોલીએ છીએ, આ ગાથા નંબર 4 બોલીએ ત્યારે આપણે શું કરવાનું છે, એની ક્રિયા પણ એ વખતે આપણે જોઈશું. અને આગળની હજી એક ગાથા બોલી જાઉં છું, જે તમારે પછી બોલજો વારંવાર, વિડીયો ઓન રેકોર્ડિંગ જ છે, તો તમે ચોક્કસ એ પ્રમાણે કરજો, કેમ કે સમયનો અભાવ છે એટલે. અને પછી એને બોલવાનું છે આર્યા ગાથા સ્વરૂપે અથવા આર્યા ગીતની અંદર મચકુંદ ચંપમાલયી કમલાઈમ પુષ્પ પંચવર્ણાઈમ જગનાહ નવણ સમયે દેવા કુસુમાંજલિ દિંતે, દેવા કુસુમાંજલિ દિંતે. નમો રથ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ. રયણ સિંહાસન જીન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે, કુસુમાંજલિ લો શાંતિજી નંદા, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી,
આત્મ નિર્મલ હોય સુકુમાલિલ કુસુમાંજલિ મેલો શાંતિ જીવંદા. તો આ આદિનાથ ભગવાનની કુસુમાંજલિ અને એક ગાથા અને શાંતિનાથ ભગવાનની કુસુમાંજલિ, આ બે કુસુમાંજલિ આપણે એના ભાવાર્થો આપણે આવતા બુધવારના સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના જ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. હવે જેમને મૂળ ગાથા દેવાની હોય એ લોકો ગાથા દેજો. ઓકે, સરસ.